ગુજરાત લોકસભા ઇલેક્શન માટે વોટિંગના દિવસો જ્યારે નજીક આવી રહ્યા હોય અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં ભાજપના સુરત લોકસભાના ઉમેદવાર તરીકે નિમાયેલા મુકેશ દલાલ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। લોકસભા ઇલેક્શનનું બ્યુગલ વાગી ચૂક્યા છે ત્યારે 12:40 મુહૂર્તમાં ભાજપ પાર્ટીના સુરત લોકસભાના ઉમેદવાર તરીકે મુકેશભાઈ દલાલ સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા ત્યારે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન ન થાય એ માટે માત્ર 15 થી 20 લોકો જ હાજર રહ્યા હતા, જેમાં સુરત શહેર ભાજપા પ્રમુખ નિરંજન જાંજમેરા, મહામંત્રી કિશોર બિંદલ, નાણામંત્રી કણુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ, ચાલુ ધારાસભ્ય કાંતિભાઈ બલરકુમાર કાણાની, મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, વિનુ મોરડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ, ઉધના વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેકભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। મુકેશભાઈ દલાલ દ્વારા ઉમેદવારી પત્ર ભર્યા બાદ ગત લોકસભા ચૂંટણી કરતા વધુ બમણા મતોથી લીડની જીતનો દાવો કર્યો હતો અને કોંગ્રેસ ઉમેદવારની ડિપોઝિટ ગુલ થશે તેવો દાવો કર્યો હતો અને જેઓ દ્વારા વિકાસનો મુદ્દો લઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને ખૂબ મોટો જન પ્રતિસાદ મળતો હોવાનું કહ્યું હતું, જેથી સમગ્ર ભારતભરમાં ભાજપ 400 થી વધુ સીટો જીતશે તેવો દાવો કર્યો હતો। મુકેશ દલાલને ભાજપ પાર્ટીની વિચારસરણી અને સતત લોક કાર્ય કરતા હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની સુરત લોકસભા ઉમેદવારના તરીકે પસંદગી કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। વાત કરીએ સુરત લોકસભાની તો મુકેશ દલાલ આજરોજ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, આપણે એમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, આપ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા છો, શું કહેશો? નરેન્દ્રભાઈ મોદી સાહેબે, ભારતીય જનતા પાર્ટી, અમિતભાઈ શાહ સાહેબે, CR પાટીલ સાહેબે મારી પસંદગી કરી છે તે બદલ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને જ્યારે હવે 7 તારીખે ચૂંટણી આવી જ રહી છે ત્યારે સુરત લોકસભાના સર્વ મતદારોને હું ખૂબ જંગી પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરું છું। કઈ રીતની તૈયારી રહેશે? 14 તારીખથી મારી તૈયારી શરૂ થઈ ગઈ છે અને આજ પર્યંત સુધી ચાલુ છે। મેં લગભગ 4 લાખથી વધુ લોકોનો સંપર્ક હું કરી ચૂક્યો છું। ઉપરાંત 2 વિધાનસભા મારી આખી પૂર્ણ થઈ ગઈ છે, ઓલપાડ અને પૂર્વ, અને તે સિવાય સમાજના તમામ લોકોનો સંપર્ક હું કરી ચૂક્યો છું અને મારા કાર્યકર્તાઓ મેદાનમાં એ મને માહિતી નથી અને કોંગ્રેસ પિક્ચરમાં નથી, વન સાઇડેડ ટાઈપ। ચોક્કસપણે જે મુકેશભાઈ દલાલ હતા તે આપણી સાથે જોડાયા હતા અને એમને જે રીતે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા છે તેમની સાથે જે ધારાસભ્યો છે અને જે મેયર છે તે પણ એમની સાથે જોડાયા છે, તો ક્યાંક ને ક્યાંક આ વખતે રસાકેસીનો ખેલ લાગી રહ્યો છે આજના રાજકારણમાં। કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।